હેલો ગુડ મોર્નિંગ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 4 ભણવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ 4 ની એક્ટિવિટી નંબર 1. શું કહે છે? ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ટાઉન ક્લોક. ટાઉન ક્લોક એટલે કે આપણા નગરની ઘડિયાળ, જે આપણા ગામની ઘડિયાળ હોય એને ટાઉન ક્લોક કહેવાય. ટાઉન ક્લોક સેઝ 6 o'clock. કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. કિચનની ઘડિયાળ કે છે 8 વાગ્યા છે. Daddy's watch says 7 o'clock. ડેડીની વોચ છે જે ઘડિયાળ છે એ કે શું કહે છે, શું સમય આપે છે કે 7 વાગ્યા છે. I hope I won't be late. મને આશા છે કે હું બરાબર અહીંયા સમજો છે હોપ એટલે વિદ્યાર્થી મિત્રો આશા. મને આશા છે કે હું મોડો નહીં પડું. મમ્મી says that one is past and one is 1 hour late. બરાબર, એક છે એ પસાર થઈ ગયો છે and one is 1 hour late અને એક કલાક મોડો છે. બરાબર, one is right but which is it I really do not. પણ એમાંથી કઈ સાચી છે એ મને ખબર નથી. હવે આપણે જોવાનું છે એના બાજુમાં જે કોઠો આપેલો છે એ જોઈએ. અવર હેન્ડ અને મિનિટ હેન્ડ. બરાબર, અહીંયા હેન્ડ એટલે કાંટો, ઘડિયાળનો કાંટો. ઘડિયાળનો કાંટો જેને શું કહીશું આપણે હેન્ડ, અને હેન્ડ છે એટલે શું થાય? કાંટા. ક્વારલ એ આપણે આગળ આવશે એ પ્રમાણે જોઈશું. ટાઉન ક્લોક એનો જોઈએ આપણે તો અવર હેન્ડ એટલે શું કહેવાશે? કલાક કાંટો. અવર હેન્ડ એટલે શું કહેવાશે? બરાબર, અવર હેન્ડ એટલે કલાક કાંટો, બરોબર છે. અને મિનિટ હેન્ડ એટલે કે જે મોટો કાંટો છે મિનિટ દર્શાવે છે એને શું કહીશું? મિનિટ હેન્ડ. ખબર પડી ગઈ? જે ટૂંકો હેન્ડ છે એને આપણે શું કહીશું? અવર હેન્ડ, જે કલાક કાંટો. અને જે લાંબો હેન્ડ છે એને આપણે શું કહીશું? મિનિટ હેન્ડ. બરાબર, એટલે કે મિનિટ કાંટો. ટાઉન ક્લોકમાં તો અવર હેન્ડ ક્યાં આગળ હશે? તો 6 વાગ્યા હતા તો અવર હેન્ડ 6 ઉપર હશે અને પેલો મિનિટ કાંટો તો 12 ઉપર. એના પછી કિચન ક્લોકમાં અવર હેન્ડ ક્યાં આવશે? 8 ઉપર આવશે. બરાબર, 8 o'clock લખ્યું છે ને અંદર એટલા માટે. અને મોટો કાંટો ક્યાં આગળ આવશે? મિનિટ કાંટો ક્યાં આગળ આવશે? તો મિનિટ કાંટો આવશે 12 ઉપર. એ જ રીતે ડેડીઝ વોચ. ડેડીઝ વોચ ની અંદર શું છે? તો 7 o'clock સમય બતાવે છે. તો આની અંદર આપણે જોઈએ તો અવર હેન્ડ ક્યાં આગળ હશે? 7 ઉપર હશે. અને મિનિટ હેન્ડ ક્યાં હશે? તો મિનિટ હેન્ડ હશે 12 પર. હવે આપણે એક્ટિવિટી 2 તરફ આગળ જઈએ. 10 સ્પેરો સ્વિંગ. તો એની અંદર શું છે તો આપણે એના વિશે ચર્ચા કરી લઈએ. સ્પેરો સ્વિંગ એટલે કે કીડીનો ચકલીનો શેનો? ચકલીનો એક હિંચકો છે. સ્પેરો સ્વિંગ એટલે કે ચકલીનો હિંચકો. તો શું છે? ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. તો જૂના બજારનું જે ટાવર ક્લોક હતી એ બહુ જૂની થઈ ગઈ હતી. ઓલ ધ 3 hands of the clock quarreled one day. અને 3 જે કાંટા હતા એ બધા શું કરતા હતા? એક દિવસ બધા ઝઘડવા માંડ્યા. ધ 3 hands shouted. અને 3 કાંટા બૂમો પાડવા માંડ્યા. અરે thin hand shouted એટલે કે પાતળો જે કાંટો હતો, જે સેકન્ડ કાંટો જે નામથી આપણે ઓળખીએ છીએ, એ બૂમ પાડવા માંડ્યો. I am very fast. હું ખૂબ જ ઝડપી. કારણ કે આપણને ખબર છે thin hand એટલે કે સેકન્ડ કાંટો. તો સેકન્ડ કાંટો ઘડિયાળમાં સૌથી ઝડપી હોય છે. એના પછી the long hand screamed. અને જે long hand અહીંયા આપણે શબ્દ છે quarrel. quarrel એટલે શું થાય? ઝઘડવું. એનું ભૂતકાળ આપણને આપેલું અહીંયા આગળ આપેલું છે આપણને. quarrel એટલે ઝઘડવું, તેનું ભૂતકાળ છે. quarrel નું ભૂતકાળ આમાં આપેલું છે. quarrel એટલે કે ઝઘડ્યા. એનો મેઇન વર્બ છે quarrel. quarrel એટલે શું થાય? ઝઘડવું, ઝઘડો કરવો. તો બધા ઝઘડ્યા. અને અત્યારે વાત કરીએ તો long hand screamed એટલે કે લાંબો કાંટો છે જે મિનિટ કાંટો છે. બરાબર, long hand એ જે મોટો કાંટો શું કરે છે? સ્ક્રીમ એટલે કે મોટેથી બૂમ પાડે. મોટેથી બૂમ પાડવી. સ્ક્રીમ એટલે બૂમ પાડવી. તો સ્ક્રીમ એટલે એને મોટેથી બૂમ પાડી. બરાબર, ખ્યાલ આવે? એની ભૂતકાળ છે. તો લોંગ હેન્ડ છે એને મોટેથી સ્ક્રીમ એટલે કે બૂમ પાડી. બટ આઈ એમ નોટ વેરી સ્લો. પણ હું ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. અને જે નાનો કાંટો હતો જે સૌથી ટૂંકો હોય ઘડિયાળમાં એને ખાલી એનું માથું આમ હલાવ્યું.
નોડ એટલે માથું હલાવવું. The thin hand said, અને જે પાતળો કાંટો હતો એ કહે છે you all run after me, અને જે પાતળો જે સેકન્ડ કાંટો છે એ શું કહે છે તમે બધા મારી પાછળ પાછળ દોડો છો. The long hand said no I know my own speed. ભાઈ લાંબો કાંટો હતો કલાક મિનિટ કાંટો એ કહે છે કે ભાઈ મારી પોતાની સ્પીડ છે, તું રેવા દે, ખોટી માથાકૂટ ના કરીશ. The short hand said nothing, પણ આપણો જે શોર્ટ હેન્ડ એટલે કે કલાક કાંટો હતો એ કશું કહેતો નથી. The thin hand TikTok, અને જે પાતળો કાંટો છે એ કે જે I am useful in science and sport. હું સાયન્સ અને સ્પોર્ટમાં મારો યુઝ થાય છે, કારણ કે સાયન્સ માં અને સ્પોર્ટમાં મોસ્ટલી સ્પોર્ટમાં શું હોય છે કે ભાઈ એની અંદર સેકન્ડ હોય, એક એક સેકન્ડનું મહત્વ હોય. અમુક જે રમત હોય ને એની અંદર જેમ કે ફૂટબોલ હોય, બરાબર, જે બીજા નંબરમાં કબડ્ડી છે, એવી બધી જે ગેમ છે વિદ્યાર્થી મિત્રો, જે રનિંગની રેસ છે, એ બધામાં એક એક સેકન્ડનું મહત્વ હોય. એક સેકન્ડ તમે પાછળ રહી જાઓ એટલે તમારો નંબર પાછળ જતો રહે. The long hand TikTok, હવે લાંબો કાંટો કે છે એટલે કે મોટો કાંટો કે છે I am important for all the people. હું દરેક લોકો માટે ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વપૂર્ણ છું. હવે શું થાય છે જો મજા આવશે. Now short hand was angry, અને હવે જે short hand એટલે કલાક કાંટો ગુસ્સે થઈ જાય છે કે આટલો બેઠો બેઠો જોવે છે, બોલતો નથી, પણ આ બંને બાજ કરે છે એટલે શું થઈ જાય છે એંગ્રી એટલે ગુસ્સે થઈ જાય છે. Stop your noise, તમારો અવાજ બંધ કરી દો. He kicked hard, અને એને જોશથી લાત મારી દે છે આ બંનેને. The thin hand and long hand fell down, એટલે કે પાતળો એટલે કે સેકન્ડ કાંટો અને કલાક કાંટો બંને પડી જાય છે. કાંજીભાઈ નોટિસ ધ ફર્સ્ટ, કાંજીભાઈએ એકવાર જોયું. He looked up to set his wristwatch, અને એમને એમની જે કાંડા ઘડિયાળ હતી એમાં જોયું. He informed the municipality, એને મ્યુનિસિપાલિટીને ઇન્ફોર્મ એટલે કે જાણ કરી, બરાબર, ઇન્ફોર્મ એટલે જાણ કરી, ઇન્ફોર્મ એટલે જાણ કરવી, એટલે મ્યુનિસિપાલિટી હતી એને જાણ કરી એમને. મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક, અને મ્યુનિસિપાલિટી એને ડિજિટલ ક્લોક સાથે એને રિપ્લેસ કરી, એટલે કે રિપ્લેસ જે પેલી ઘડિયાળ હતી મોટી ટાવર ક્લોક હતી એની જગ્યાએ ડિજિટલ વોચ મૂકી દીધી. બટ ધેન અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર, અને એના પછી જે ચકલી છે એ ક્યાં જાય છે તો ચીફ ઓફિસર પાસે જાય છે, મુખ્ય ઓફિસર પાસે જાય છે. ઇટ કમ્પ્લેન, અને કમ્પ્લેન કરે છે વેર ઇઝ માય સ્વિંગ, મારો હિંચકો ક્યાં છે, સ્વિંગ એટલે હિંચકો. વેર શેલ આઈ સીટ, હું ક્યાં બેસીશ, સિંગ એન્ડ પ્લે, અને ક્યાં આગળ ગઈશ અને ક્યાં રમીશ, બરાબર, એવી કમ્પ્લેન ચકલી એ ચીફ ઓફિસરને કરે છે. હવે નેક્સ્ટ વન શોર્ટ હેન્ડ. તો શોર્ટ હેન્ડમાં શું આવશે તો શોર્ટ હેન્ડ, બરાબર, જે આપણો કલાક કાંટો જે છે ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ, જે બૂમ પાડે છે ભાઈ તમે બધો અવાજ બંધ કરો. છેલ્લે આપણે જોયું ને લોંગ હેન્ડ શું કહે છે આઈ એમ ઓલસો ઇમ્પોર્ટન્ટ, હું પણ ઇમ્પોર્ટન્ટ છું. થિન હેન્ડમાં આવશે આઈ રન ફાસ્ટ, હું ઝડપી દોડું છું. સ્પેરોમાં આવશે વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક, એટલે કે ઘડિયાળના કાંટા ક્યાં છે. એના પછી કાંજીભાઈ કહે છે ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે જે વાર્તા છે વાર્તા વાંચી જવાની છે, અને એ જે વાર્તા છે તો એના પ્રમાણે તમારે વાક્યો જાતે ગોઠવવાના છે. એ મહેનત તો તમારે જાતે કરવી પડશે. એક્ટિવિટી 4 સંવાદ વાંચો અને એના પરથી તમે ઘડિયાળ બનાવો. તો હું ખાલી ટ્રાન્સલેટ કરી દઉં છું, આનું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં, ખાલી સમજવા માટે છે. ખુશી says મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. ભારતીબેન says what સ્કૂલ પ્રોજેક્ટ. તો ખુશી કે મારે ઘડિયાળ બનાવી છે, તો એની મમ્મી કે શું સ્કૂલમાં કોઈ પ્રોજેક્ટ છે. ખુશી says yes mom, where are the things we need. હા મમ્મી, પણ બધી થિંગ્સ ક્યાં છે, બધી વસ્તુ ક્યાં છે જે આપણને જોઈએ છે. ભારતીબેન says we need a card sheet and scissors, અને આપણને શું જોઈશે, કાર્ડ શીટ જોઈશે અને scissors જોઈશે. we can use the cover of the an old notebook, અને જે ઓલ્ડ નોટબુક છે એનું શું જોઈશે, કવર જોઈશે. ખુશી says here are the notebook covers and scissors. અહીંયા આપણી પાસે scissors પણ છે, નોટબુકનું કવર પણ છે. I like square faced clock, એટલે કે મારે કેવી square face clock એટલે ચોરસ ઘડિયાળ બનાવવી છે. ભારતીબેન says fine, then cut the card the square shape, use a scale dear. સ્કેલ નો યુઝ કર અને એને ચોરસમાં કટિંગ કરી દે.
ખુશી સેઝ ઓકે મોમ 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ, અને કે દરેક સાઈડે 25 સેન્ટીમીટર જેટલી જગ્યા રાખવાની છે, એ પ્રમાણે માપ લેવાનું છે. ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન, નાઉ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ પેન્સિલ. અને પછી શું કરવાનું છે, એનું સેન્ટર ડિસાઇડ કરવાનું. બરાબર, 15 સેન્ટીમીટર કરી નાખી. તો 15 સેન્ટીમીટર કરી તો એમાં વચલો પોઈન્ટ કયો થાય, બરાબર, કે જ્યાંથી બે બાજુ સરખી પડે ત્યાં આગળ તું માર્ક કરી દે. ખુશી સેઝ ઓકે બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ, પણ કાંટાઓનું શું? ભારતીબેન સેઝ યુઝ ધ વેસ્ટ ડિયર, કટ ધેમ વિથ વન સાઇડ એરો, ડોન્ટ ફોરગેટ વી નીડ 3 હેન્ડ્સ. અને એને શું કરવાનું છે, બરાબર, યુઝ ધ વેસ્ટ ડિયર, જે વેસ્ટ વસ્તુ હોય એને શું કરવાની, એરો, જે એરો છે તો એરો ની રીતે તારે કાપી લેવાની છે, એટલે ઘડિયાળના કાંટા જેવો શેપ તારે બનાવી દેવાનો છે કટિંગ કરીને. પૂછી જાય છે, ઓ યસ મમ્મા આઈ નો, અ મિનિટ હેન્ડ એન્ડ અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ. બરાબર, 3 કાંટા, મિનિટ, અવર અને સેકન્ડ. ધેટ્સ કરેક્ટ. ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી, નાઉ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. હવે હેન્ડ્સ એટલે કે કાંટા રેડી થઈ ગયા છે, હવે ટાઈમ લખીએ આપણે. ભારતીબેન સેઝ યસ, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ 3, 6, 9 એન્ડ 12. પહેલા શું કરવું પડે, 12, 3, 6 અને 9 એ પહેલા લખવું પડે આપણે, પછી બીજા બધા વચ્ચેનો ટાઈમ લખાય. હા, ગુડ. નાઉ માર્ક ધ પોઈન્ટ્સ ધ રેસ્ટ ઓફ ધ નંબર. અને જ્યાં બીજા નંબર આવે ત્યાં આગળ શું કરી દે, માર્ક કરી દે. એના પછી ખુશી સેઝ વોટ કેન આઈ ડુ કીપ ઓલ ધ હેન્ડ મૂવિંગ, કે હું શું કરું બધા કાંટા ફરે એના માટે. ભારતીબેન સેઝ ઇટ્સ ગુડ ક્વેશ્ચન, યુ ગેસ ફર્સ્ટ. ખુશી સેઝ અ પિન, થ્રોન એન્ડ વોટ એલ્સ, કે શું જોઈશે એના માટે, એક પિન જોઈશે, એક કાંટો જોઈશે, બીજું શું જોઈશે. ભારતીબેન યસ, અ સ્ક્રૂ ઓલસો, અને એક સ્ક્રૂ પણ જોઈશે. ખુશી સેઝ યસ, અ સ્ક્રૂ, ઓ વાવ, ક્લોક ઇઝ રેડી, અને હવે ક્લોક રેડી થઈ જાય છે. ભારતીબેન સેઝ વેલ ડન ડિયર, નાઉ યુ કેન ડેકોરેટ એઝ યોર વિશ, અને તારે જે રીતે હવે ડેકોરેટ કરવી હોય એ રીતે કર. ખુશી સેઝ યસ મમ્મા, હિયર ઇઝ ધ પોએમ આઈ લર્ન એટ ધ સ્કૂલ, આ પોએમ હું સ્કૂલમાં શીખી હતી. The new card clock with friendly face make one house class a happy place. It ticks and talks to us all day, no matter if we work and play. એ આપણે ગમે તે કામ કરતા હોય પરંતુ એ રેગ્યુલર એનું કામ કરતી જ રહે છે. બરાબર, હવે એક્ટિવિટી નંબર 5 જોઈએ. તો મેં તમને સમજાવી કે એ પ્રમાણે એક વખત જે ટાઈમ છે એ ટાઈમ રીડ કરી લો. લેટ્સ સ્ટાર્ટ અવર એક્ટિવિટી નંબર 5. એની અંદર જુઓ પહેલામાં શું સમય બતાવે છે, 8:30, એટલે કે કેટલા વાગ્યા છે, 8:30 એટલે 8:30 વાગ્યા છે. બરોબર, એટલે કે મેં તમને સમજાવ્યું હતું ગઈ વખતે કે બરોબર 6 ઉપર કાંટો હોય તો શું કહેવાય, હાફ કહેવાય. પછી 4:45, આ બાજુ જે સમય છે 6 થી લઈને 12 સુધીનો જે સમય છે એના માટે 2 સમય વપરાય, ક્વાર્ટર એટલે 15 મિનિટ, 4:45, 5 વાગ્યામાં 15 મિનિટ બાકી છે. એના પછી 10:15 એટલે કે 10 વાગીને કેટલી 15 મિનિટ થઈ છે, ક્વાર્ટર એટલે 15 મિનિટ પસાર થઈ ગઈ છે 10 વાગીને. એના પછી જે 3 o'clock, ખબર પડી, એક્ઝેક્ટ 3 વાગ્યા હોય, કોઈ બી સમય એક્ઝેક્ટ હોય, 12 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, એક મોટો કાંટો જ્યારે 12 ઉપર આવે છે ત્યારે એને શું કહીએ છીએ, o'clock કહીએ છીએ. 20 to 7 એટલે 7 વાગ્યામાં કેટલી મિનિટ બાકી છે, 20 એટલે કે 7 વાગ્યામાં 20 મિનિટ બાકી છે, એટલે એને કહીશું 20 to 7. ખ્યાલ આવી ગયો. 6 થી લઈને 12 સુધીનો જે સમય, જ્યાં 6 થી 12 સુધી જે કલાક કાંટો જે હોય છે, મિનિટ કાંટો હોય છે, મિનિટ કાંટો જે હોય 6 થી લઈને 12 સુધી જે મોટો કાંટો હોય છે, બરાબર, જોવાનું કલાક કાંટો મિનિટ કાંટો ક્યાં હોય છે, 6 થી 12 સુધી હોય તો 2 વાપરીશું, અને મિનિટ કાંટો જો 12 થી લઈ અને 6 સુધી હોય, 12 થી લઈ અને 6 ઉપર હોય તો 12 થી 6 સુધીમાં શું પાસ્ટ લખવાનું છે. બરાબર, જે મેં શીખવાડ્યું હતું. હવે એક્ટિવિટી નંબર 6 એ સમયપત્રક વાંચવાનું છે અને એના પરથી આપણે શું કરવાનું છે, ટાઈમ લખવાનો છે. તો જો એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર, કયા સમયે ટ્રેન સુરેન્દ્રનગર પહોંચે છે. તો જો સમય શું આપે છે, 8:32, તો એમાં લખવાનું 8:32 PM.
It was 11 o'clock. Where was the train? 11 વાગ્યા છે તો ટ્રેન ક્યાં હશે? તો અંદર જોઈ લો ક્યાં છે 11 વાગે ટ્રેન? તો રાજકોટ. તો ક્યાં છે? It was 11 o'clock. Where was the train? તો 11 વાગે ટ્રેન ક્યાં છે? તો આની અંદર જો તમને જોવા મળશે ક્યાં છે 11 વાગે ટ્રેન? તો 11 વાગે ટ્રેન છે રાજકોટમાં. બરાબર. It was 11 o'clock એટલે થશે રાજકોટમાં. એના પછી the platform clock showed 6:10 pm. Where was the train? હવે પ્લેટફોર્મની જે ઘડિયાળ છે એમાં 6:10 વાગ્યાનો સમય છે તો ટ્રેન ક્યાં છે? તો તમે અંદર જો ક્યાં હશે? 6:10 બતાવે છે તો અમદાવાદમાં જુઓ 6 થી 6:20 સુધી ક્યાં હોય છે? અમદાવાદમાં. તો એમાં આન્સરમાં આપણે શું લખીશું? અમદાવાદ. The train was at વાંકાનેર. What time was it? અને ટ્રેન છે એ ક્યાં છે? The train was at વાંકાનેર. What time was it? તો ટ્રેન વાંકાનેરમાં છે તો શું સમય હશે? તો વાંકાનેરમાં તમે જો શું સમય છે? તો 10 વાગ્યાનો સમય છે. બરાબર. તો શું લખીશું આપણે? 10 o'clock. એના પછી જુઓ The passenger reached at the station 9:30 એટલે કે 9 વાગે પેસેન્જર સ્ટેશને પહોંચે છે but missed the train. પણ ટ્રેન ગુમાવી દે છે. What was the station? તો એ કયું સ્ટેશન હશે? તો વિદ્યાર્થી મિત્રો એ સ્ટેશન હશે સુરેન્દ્રનગર. કારણ કે સુરેન્દ્રનગરમાં ટ્રેન છેલ્લે કેટલા વાગે જતી રહે છે? 8:30 વાગે જતી રહે છે અને એ વ્યક્તિ 9:30 પહોંચે છે એટલે આપણે સુરેન્દ્રનગર લખી શકીએ. ઓકે. હવે એક્ટિવિટી 6B. એક્ટિવિટી 6B માં શું કરવાનું છે એ આપણે જરા જોઈ લઈએ. તો એક્ટિવિટી 6B એમાં પ્રવાસનું વર્ણન કરવાનું છે. બરાબર. ઓકે. તો એમાં શું છે? તો જો સ્ટાર્ટિંગ ફ્રોમ રીચિંગ એટ અને લીવિંગ ફોર. તો અહીંયા એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો જો આમાં શું લખ્યું છે? સામખિયારી પછી અમદાવાદ. સ્ટાર્ટિંગ ફ્રોમ એટલે તમે શરૂ ક્યાંથી કર્યું હતું? તો હવે સમજી લો કે શરૂ ક્યાંથી કર્યું હતું? તો આપણે સમજો કે મેં અમદાવાદથી શરૂ કર્યું તો લખી દો કે અમદાવાદ એટ પછી સમય લખી દો એટ 12 o'clock પછી રીચિંગ એટ પછી ક્યાં પહોંચ્યા તો હું લખી દઉં. બરાબર. આપણે કયું લખી શકીએ? યસ. તમારે જવું છે ક્યાં? ત્યાંથી મહુડી જવું છે. બરાબર. તો તમે લખી શકો કે મહુડી. બરાબર. રીચિંગ એટ. બરાબર. તો લખવાનું મહુડી. ઓકે. એટ પછી કેટલા વાગે તમે પહોંચ્યા તો એ સમય લખવાનો કે ભાઈ 12 વાગે નીકળ્યો તો હું 3 વાગે પહોંચ્યો તો તમે 3 o'clock લખી શકો. 3:30 પહોંચ્યા તો 3:30 લખી શકો. બરોબર. ક્લિયર. અને પછી ત્યાંથી ક્યાં જવા માટે નીકળ્યા? પછી ત્યાંથી મારે ગાંધીનગર જવું છે તો શું લખીશ? લીવિંગ ફોર પછી લખીશ ગાંધીનગર. કેટલા વાગે ગાંધીનગર જવા નીકળ્યો ત્યાંથી તો એ સમય લખવાનો. દર્શન ને બધું કરતા આપણને 4 વાગી જાય તો હું લખી દઈશ 4 અથવા તો 4:15 છે તો હું શું લખીશ? યસ. 4:15. બરાબર. 4:15 વાગે હું ક્યાં જવા માટે નીકળ્યો? તો ગાંધીનગર જવા નીકળ્યો. તો લીવિંગ ફોર તો ક્યાં આગળ? ગાંધીનગર. કેટલા વાગે? તો 4:15. ઓકે. ઇન ધ ઇવનિંગ એવું લખી શકાય કારણ કે 4 વાગ્યાનો સમય આપણે સાંજમાં ગણીએ છીએ તો ઇવનિંગ લખી શકીએ. બરાબર. ખ્યાલ આવી ગયો? ઓકે. ક્લિયર થઈ ગઈ વાત? તો પહેલા મેં શું લખી દીધું? અમદાવાદ લખી દીધું. અમદાવાદ એટ 12 o'clock ઇન ધ આફ્ટરનૂન એવું લખી શકીએ. હવે એના પછી રીચિંગ એટ તો એની અંદર આપણે શું લખ્યું હતું? તો મહુડી લખ્યું હતું. તો મહુડી. બરાબર. પછી કેટલા વાગે પહોંચ્યા? મહુડી એટ. બરાબર. 3:30 તો આપણે લખીશું 3:30 અને એના પછી ગાંધીનગર જવા માટે નીકળ્યા તો રીચિંગ અને લીવિંગ ફોર તેમાં ગાંધીનગર અને સમય આપણે લખ્યો એટ 4:15. તો જ્યારે સમય લખો ત્યારે એક 4:15 પછી લખી દેવાનું ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. બરાબર. ક્લિયર થઈ ગઈ વાત? તો આ રીતે તમારે તમારી જાતે શું કરવાનું છે? આવા સ્થળ બનાવવાના છે. તમારી જાતે વિચારી લેવાનું. બરાબર. મેં જે રીતે એક્ઝામ્પલ આપ્યું છે તમને એ રીતે તમારે જોઈ લેવાનું. હવે એક્ટિવિટી નંબર 7 જોઈએ. બરાબર. એક્ટિવિટી નંબર 7 હવે બહુ ઓછી એક્ટિવિટી બાકી છે. આ એક્ટિવિટી પતી જાય એના પછી આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? એના પછી આપણે આગળ
જોઈશું વર્ગ. બરાબર. તો આપણી એક્ટિવિટી નંબર 7 છે a different experience. ઓકે. એક્ટિવિટી નંબર 7. બરાબર. શું નામ છે? a different experience. ચલો જોઈ લઈએ. ત્યાં સુધી તમે એક એક્ઝામ્પલ વિચારી રાખો કે એક્ટિવિટી નંબર 6B માં હું કયું એક્ઝામ્પલ લઈશ, એટલે કે તમે કયું એક્ઝામ્પલ લેશો. બરાબર. એના પછી આપણે એક્ટિવિટી નંબર 7 ની ચર્ચા કરીએ, a different experience. ઓકે, તો આપણે ચાલુ કરીશું આપણે આગળની એક્ટિવિટી. a different experience. a different experience એટલે કે એક અલગ પ્રકારનો તદ્દન ભિન્ન અનુભવ, એક પ્રકારનો અનુભવ, the a different experience. ઓકે. હવે આપણે જોઈએ એક અલગ પ્રકારનો અનુભવ. કયો અલગ પ્રકારનો અનુભવ છે? બરાબર. એના વિશે આપણે ચર્ચા કરીએ. I had a bad experience. જે કવિ છે આની અંદર, જે લેખક છે, એ લેખકને શું છે? એક લેખકને એક ખરાબ એક્સપિરિયન્સ થાય છે. It had a bad experience. તો એને શું ખરાબ એક્સપિરિયન્સ થાય છે એ જોઈએ. It happened last week. last week એટલે કે ગયા અઠવાડિયે આ બન્યું. There was a marriage ceremony in my neighborhood. એટલે કે અમારા પાડોશમાં શું હતું? તો મેરેજ સેરેમની. મેરેજ સેરેમની એટલે કે શું હતું? મેરેજનો લગતું એક ફંક્શન જેવું હતું. There was a lot of noise. અને એના કારણે બહુ જ અવાજ હતો. આપણને ખબર છે કે આપણા પડોશમાં કે લગ્ન કે એવું કંઈ ચાલતું હોય વિદ્યાર્થી મિત્રો, તો ઘણો બધો ઘોંઘાટ થાય, જેનાથી આપણે ઊંઘી શકીએ નહીં. હવે તો પાછા ડીજે અને બધું કેવું કેવું આવી ગયું છે, અને એવો અવાજ થાય એટલે ઊંઘ ક્યાંથી આવે માણસ? જોઈએ આપણે. I could not sleep properly. અને એના કારણે હું ઊંઘી શક્યો નહીં. So I woke up 8:30. તો I woke up at 8:30. એટલે કે હું ક્યારે ઉઠ્યો? 8:30 એટલે કેટલા થાય? હાફ એટલે અડધા. તો 8 ના અડધા એટલે 8:30. એટલે કે 8:30 વાગે હું ઉઠ્યો. I got up quickly and took shower in hurry. હું ફટાફટ ઉઠ્યો અને શાવર લીધું. And I took a shower in a hurry. I had no time to take a cup of tea. અને મારી જોડે ફટાફટ એને શાવર તો લઈ લીધું અને એને શું કર્યું? I got a cup of tea. અને મેં શું કર્યું? ચા પીવાનો પણ મારી જોડે સમય નહોતો. I had no time એટલે કે મારી પાસે સમય નહોતો. શેનો સમય નહોતો? To take a cup of tea એટલે કે એક કપ ચાનો પણ ટાઈમ મારી પાસે નહોતો. It was 10 to 9 એટલે કે 9 વાગ્યામાં. 10 to 9 એટલે 10 મિનિટ બાકી. કેટલા વાગ્યામાં? તો 9 વાગ્યામાં. એટલે 9 વાગ્યામાં 10 મિનિટ બાકી હતી. I drove my bike fast એટલે ફટાફટ ફૂલ સ્પીડમાં મેં મારું બાઇક હંકાર્યું. I hope to reach on time અને હું આશા રાખતો હતો કે હું સમય પહોંચું. I accelerate the bike. મેં શું કર્યું? બાઇકને એક્સેલરેટ કરી. એક્સેલરેટ એટલે શું કરવું? તો સ્પીડ વધારવી. એટલે કે મેં બાઇકની શું કરી? સ્પીડ વધારી. તો અંદર શબ્દ છે એક્સેલરેટ, તો એની નીચે અંડરલાઈન કરી લખી નાખજો. એક્સેલરેટ એટલે શું થશે? સ્પીડ વધારવી. The traffic light was red. અને જે ટ્રાફિકની લાઈટ હતી એ લાલ થઈ ગઈ હતી. I failed to stop my bike at the traffic signal. અને ભાઈ જે હતા લેખક, એમને આ જે સિગ્નલ હતી ત્યાં આગળ બાઇકને સ્ટોપ કરવાનું ભૂલી ગયા. ભાઈ બ્રેક જ ના માર્યા ભાઈએ. બોલો શું થયું? હવે જોઈએ આપણે. યસ, I continue to drive fast. અને મેં ફાસ્ટ ડ્રાઈવ કરવાનું કન્ટિન્યુ રાખ્યું. A policeman stopped me at the next circle. અને નેક્સ્ટ સર્કલ ઉપર પોલીસમેન હતો, બરાબર, એને મને અટકાવી દીધો. Oh shit, I whispered. મનમાં બોલ્યો કે અરે યાર, oh shit. આપણે નથી કહેતા મનમાં બોલ્યો oh shit યાર, એમ આ બોલ્યો oh shit. The policeman approached me. અને જે પોલીસમેન હતો એ મારી પાસે આવ્યો. એપ્રોચ એટલે ની પાસે જવું. એપ્રોચ એટલે ની પાસે જવું, એને એપ્રોચ કહેવાય. બરાબર.
એપ્રોચ એટલે શું થશે? ની પાસે જવું. એટલે કે પોલીસમેન મારી પાસે આવ્યો. ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ. અને તમે જે હતા તમે રેડ લાઇટમાં ભાઈ તમારું બાઇક છોડી મેલ્યું, તમે તો ભાગી ગયા. તો હવે શું કરશે જોઈએ આપણે. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર? શું હું તારું ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર જોઈ શકું? પ્લીઝ, આઈ ગોટ ઓફ માય બાઇક. અહીંયા શબ્દ છે ગોટ ઓફ, બરાબર? ગોટ ઓફ એટલે વાહનમાંથી ઉતરવું. શું થાય? વાહનમાંથી ઉતરવું. આપણે કહી શકીએ આઈ ગોટ ઓફ ફ્રોમ ધ બસ. હું બસમાંથી ઉતર્યો. આઈ ગોટ ઓફ ફ્રોમ માય બાઇક. હું બાઇકમાંથી ઉતર્યો. તો આ રીતે આપણે લખી શકાય. આઈ ગોટ ઓફ માય બાઇક. હું બાઇકમાંથી ઉતર્યો. આઈ ટેપ્ડ માય બેક પોકેટ. અને મેં પાછળ આમ જોયું કે મારું પાછળનું ખિસ્સું. આઈ સર્ચડ ઇન માય બેગ. મેં મારી બેગમાં જોયું. પછી શું કહે છે? યસ, આઈ પીપ ઇન્ટુ માય સાઇડ કેસ. એટલે કે મેં મારા સાઇડ કેસમાં પીપ એટલે કે આમ ડોક્યું કરું. ધારો કે કોઈ વસ્તુ અહીંયા પડી હોય તો આપણે આમ કરીને આમ જોઈએ ને, એને શું કહેવાય? પીપ કહેવાય. પીપ ઇન્ટુ એટલે શું? આમ ડોક્યું કરીને જો, બરાબર? એને પીપ ઇન્ટુ કહેવાય. અંડરલાઈન કરી નાખજો હવે. વોટ પીપ ઇન્ટુ એટલે કશાકમાં ડોક્યું કરીને જો. યસ, એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. ભાઈ હું પાકીટ તો ઘેર ભૂલી ગયો. જેમ તમે તમારી નોટબુક અમુક વાર ઘેર ભૂલી જાઓ એમ આ ભાઈ પાકીટ ઘેર ભૂલી ગયા હતા. નેક્સ્ટ, નો સાઇન ઓફ માય વોલેટ. એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ વોલેટ એટ હોમ. I am in hurry. I said, of course. The policeman did not accept my excuse. અહીંયા શબ્દ છે excuse. excuse એટલે બહાનું કાઢવું. બહાનું બતાવવું રાખી. ચલો, excuse એટલે બહાનું બતાવવું, બરાબર? એટલે કે મેં બહાનું બતાવ્યું કે ભાઈ શું છે? I left my wallet at home. અને શું કહે છે? એન્ડ ઓફ કોર્સ હું ઉતાવળમાં છું પેલાએ કીધું, પણ પોલીસમેન હતા. એ પોલીસમેન ભાઈ માન્યા નહીં, પોલીસવાળા ભાઈ, બરાબર? એને કીધું કોઈ પણ બહાનું ચાલશે નહીં. એને મારું કોઈ પણ બહાનું સ્વીકાર્યું નહીં. પોલીસવાળા કે ભલે ગમે એ થાય, તારું કોઈ પણ બહાનું ચાલશે નહીં. He told me keep your bike here. તારું બાઇક અહીંયા રાખ. Go home and come with license. અને તારું બાઇક અહીંયા મૂકી જા, બરાબર ભાઈ? અને ઘેર જઈ અને તું લાયસન્સ લઈને આવ. I had some coins in my bag. I caught public transport and went back home. અને હું પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જે મ્યુનિસિપાલિટીની જે બી ગવર્નમેન્ટને હસ્તક જે બસ હતી, બરાબર? પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે રિક્ષા અને બસ જે છે ને, ટૂંકમાં પ્રાઇવેટ વ્હીકલ ના હોય, બીજા કોઈ વ્હીકલમાં આપણે ભાડું કરીને જઈએ એને પબ્લિક ટ્રાન્સપોર્ટ કહેવાય. ખ્યાલ આવે? આપણે ભાડું આપી બીજા વ્હીકલમાં આપણે ભાડું ખર્ચીને જઈએ એને પબ્લિક ટ્રાન્સપોર્ટ કહેવાય, કે જે બધા માટે હોય. પ્રાઇવેટ એટલે ફક્ત આપણું. ખ્યાલ આવે? યસ. હવે એના જોડે કેટલાક સિક્કા હતા એ લઈને ભાઈ ગયા. એક 9:30 અને કે 9:30 વાગે આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. તો કેટલા વાગે આવ્યો ઓફિસર જોડે? કેટલા વાગે રિટર્ન થાય છે? તો 9:30 એટલે કે 9:30 વાગે રિટર્ન થાય છે. ખ્યાલ આવી ગયો? જ્યારે નીકળ્યો ત્યારે કેટલું હતું? 9:10 બાકી હતી. અત્યારે બધું સર્કલ આખું ફરતા પોલીસ મેન આવે છે, આ બધું થતા ઘેર જઈને પાછો આવે છે ત્યારે ઘડિયાળમાં કેટલો સમય થાય છે? તો 9:30 વાગ્યાનો સમય થાય છે. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. ઓફિસર જોડે પાછો આવ્યો. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન. ફાઇન એટલે શું થાય? દંડ. મેં દંડ ભર્યો. એન્ડ કલેક્ટ માય બાઇક. અને મેં મારું બાઇક કલેક્ટ કર્યું એટલે કે બાઇક લીધું. વેન આઈ કિક માય બાઇક અગેન ધ ટાઈમ વોઝ 9:15. 9:15 એટલે 9 વાગીને કેટલી મિનિટ પસાર થઈ હતી? 9:15, બરાબર? ક્વાર્ટર એટલે 15 મિનિટ, એટલે 9 વાગી અને 15 મિનિટનો સમય પસાર થઈ ચૂક્યો હતો. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ. હું ઓફિસર પાસે પાછો ગયો અને મેં મારું ડ્રાઇવિંગ લાયસન્સ બતાવ્યું. એન્ડ પેપર્સ. ચલો એના પછીની લાઈન. યસ, ધ ટાઈમ વોઝ 9:15 એટલે 9 વાગીને કેટલો સમય થઈ ગયો હતો?
15 મિનિટ જેટલો સમય પસાર થઈ ગયો હતો. લેટ, વેરી લેટ. આઈ ન્યુ માય બોસ વિલ બી વેરી એંગ્રી. તો જોઈએ આપણે. યસ, કે મારા બોસ છે એ ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે. એના પછી સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. અને એના પછી જે રોડ હતો એ મને નર્ક જેવો લાગવા માંડ્યો. કેમ? કારણ કે એટલું ડિસ્ટન્સ કપાય નહીં. ખ્યાલ આવી ગયો? જો આની અંદર જોઈએ 9:30 એટલે 9:30 વાગે આવ્યો, એટલે એ વખતે ઘડિયાળમાં આમાં લખ્યું છે કે 9:15. બરાબર? ખ્યાલ આવી ગયો? એટલે લગભગ કેટલા વાગ્યા હોવા જોઈએ? 9:45 વાગ્યા ની આસપાસનો સમય થયો હોવો જોઈએ એવું આપણે માની લઈએ. When I arrived at my office, જ્યારે હું મારી ઓફિસે આવ્યો, I was surprised. બરાબર? અને જ્યારે હું ઓફિસે આવ્યો ત્યારે મને સરપ્રાઈઝ થયું. શું સરપ્રાઈઝ થયું? The gate of office was closed, the main door was closed. એટલે જે ઓફિસનો મેઇન ગેટ હતો એ પણ બંધ અને દરવાજા પણ બધા બંધ હતા. Then I realized the mistake. I checked the day on my cell phone. It was Sunday. જો ભાઈ ક્યારે ગયા હતા ભાઈ? આ લેખક હતા એ આપણા લેખક ભાઈ એ રવિવારે બોલો ઓફિસે ગયા અને વગર ફોગટનો દંડ ભર્યો. વિચાર કરો તમે. બરાબર? એટલે બોસની દાંત ખાવાથી બચી ગયા, પણ રવિવાર હતો એટલે ઓફિસ તો બંધ હતી. કેટલું મસ્ત મજાનું ચેપ્ટર છે ને. હવે એના રિલેટેડ આપણે જોઈએ તો જો એક્ટિવિટી 8 માં સેકન્ડ નંબર જુઓ. ચલો શબ્દ જૂથ વાંચો તો વંચાઈએ આપણે. પહેલા નંબરનું છે એને શું કહીશું? ટુ કપ શાવર. એના પછી went back home, then reach on time, then paid the fine, then failed to stop, cup of tea, ran the red light, excuse me, એના પછી fetch the license અને એના પછી like them. હવે મળતા આવતા શબ્દ શોધીને લખો. તો જો નોઇઝ, તો નોઇઝમાં શું આવે? બરાબર? નોઇઝ કોને કહીએ આપણે? તો લાઉડ એન્ડ અનવોન્ટેડ હોય સાઉન્ડ. બરાબર? અનિચ્છનીય અવાજ હોય એને આપણે શું કહીએ છીએ? નોઇઝ કહીએ છીએ. વિસ્પર્ડ, વિસ્પર્ડ એટલે કે સ્પોક સોફ્ટલી. બરાબર? એટલે કે એકદમ ધીમે રહીને બોલીએ એને કહેવાય વિસ્પર્ડ, એટલે કે ધીમેથી બોલવું. એપ્રોચ, એપ્રોચ એટલે શું? કેમ વેરી ક્લોઝર, એટલે કે નજીક આવવું એને કહેવાય એપ્રોચ. લખ્યું છે ને ની પાસે જવું, ની નજીક જવું એને પણ એપ્રોચ કહેવાય. ની પાસે જવું અથવા તો નજીક જવું. ફેચ એટલે શોધી કાઢવું. ફેચ એટલે શું થાય? ફેચ એટલે બ્રિંગ ઇટ. એના પછી ફાઇન, ફાઇન એટલે શું થાય? તો જે આપણો દંડ છે એને આપણે શું કહીએ છીએ? ફાઇન. ઓકે, તો એના માટે આપણે લખીશું મની ટુ પે એઝ પનિશમેન્ટ, એટલે જે પનિશમેન્ટ માટે જે પૈસા લાગે એને આપણે કહીશું ફાઇન. બરાબર? ખ્યાલ આવી ગયો? એના પછી બીજું જોઈએ એક્ટિવિટી નંબર 9. આ ઘટના આપણે જોઈ એના આધારે આ વાક્ય ખરા છે કે ખોટા એ આપણે ચેક કરીશું. તો જોઈએ આપણે આપેલી ઘટનાના આધારે. તો પેલું યુ રીચ્ડ એટ ધ ઓફિસ એટ 9:30. તો 9:30 એ ઓફિસે પહોંચ્યો? ના, 9:15 એવો સમય લખેલો છે અંદર. ઓકે, તો ત્યારે ઓફિસે પહોંચ્યો. એના પછી your driving license was in your wallet. તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ, your driving license was in your wallet. તો ડ્રાઇવિંગ લાયસન્સ ક્યાં હતું? તો ઘરે હતું. તો શું લખીશું આપણે? false. For the first time you went back home by bus. એટલે કે પહેલી વાર તમે જે ઘરે ક્યાં ગયા હતા? by bus. તો આ વસ્તુ ટ્રુ. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બસ જ આવે. After shower you enjoyed cup of tea. શાવર પછી ટી લીધી હતી? ના, કારણ કે ટાઈમ આપણી જોડે બચ્યો જ નહોતો. You stopped your bike at the traffic signal. તમે ટ્રાફિક સિગ્નલ પર બાઇક સ્ટોપ કર્યું હતું? ના ભાઈ, ટ્રાફિકનો નિયમ તોડી નાખ્યો હતો. એટલે false આવશે. For the second time you went back home by your you went back home on your bike. એટલે કે બીજી વખત તમે બાઇક પર હોમ ગયા. તો સાચી વાત છે. ફાઇન ભરીને છોડાઈ લીધી તો બીજી વખત બાઇક ઉપર જ જઈશ ને. તો લખીશું ટ્રુ. You forget the bag at home. અને તમે બેગ ઘરે ભૂલી ગયા. બરાબર?
તો થશે ફોલ્સ. બેન તો જોડે જ હતી મારા ભાઈ. The policeman did not allow you to break the traffic rules. પોલીસમેને ટ્રાફિક રૂલ્સ તોડવાની પરવાનગી ના આપી. તો ના જ આપે ને તો શું આવશે? ટ્રુ. You had a good sleep. તમને સારી એવી ઊંઘ આવી હતી. તો વાક્ય થશે ખોટું, કારણ કે ઊંઘ જ નહોતી આવી, લગન હતા, અવાજ થતો હતો. The policeman demanded your identity card. આઈડેન્ટિટી કાર્ડ ના ભાઈ, લાયસન્સ જોઈતું હતું. તો અહીંયા લખીશું આપણે ફોલ્સ. એના પછી જોઈએ એક્ટિવિટી નંબર 10 જોઈએ. તો જો એક્ટિવિટી નંબર 10 માં આવી જાઓ. માય ફાધર ફોરગેટ્સ. તો મારા પિતાજી શું ભૂલી ગયા? તો ગમે તે લખી શકો, બરાબર. વોલેટ લખી શકો અથવા તો કીઝ. તો વોલેટ અથવા કીઝ. માય બ્રધર ફોરગેટ. બ્રધર શું ભૂલી ગયો? તો એની અંદર આપણે લખી શકીએ લંચ બોક્સ ભૂલી ગયો. માય સિસ્ટર ફોરગેટ્સ. તો સિસ્ટર શું ફોરગેટ કરે છે? હર પર્સ. તો એનું પર્સ ભૂલી જાય છે. આઈ ફોરગોટ. આઈ ફોરગેટ. હું શું ભૂલી ગયો? તો એની અંદર હું શું લખી શકું? મોબાઈલ લખી શકું, બરાબર, કે લાયસન્સ, ગમે તે લખી શકું. માય ટીચર ફોરગેટ. મારા શિક્ષક ભૂલી ગયા. શું ભૂલી ગયા? તો આ દરવાજો છે, ડોર ક્લોઝ કરવાનો. તો લખી શકાય ટુ ક્લોઝ ધ ડોર. માય ફ્રેન્ડ ફોરગેટ્સ. મારો મિત્ર શું ભૂલી જાય છે? તો એની અંદર આપણે બીજું કંઈ પણ વોલેટ લખી શકીએ, બરાબર, કે કોઈ પણ પેન્સિલ, પેન કંઈ પણ તમે લખી શકો છો, બરાબર. તમારો ફ્રેન્ડ સામાન્ય રીતે શું ભૂલી જાય? પેન ભૂલી જાય અથવા તો પેન્સિલ ભૂલી જાય, તો એ તમે લખી શકો છો. એના પછી ઘરની બહાર નીકળતી વખતે કઈ કઈ વસ્તુ ચકાસી લેવી, આ માટે ગુજરાતી સંક્ષિપ્ત શબ્દ થશે, બરાબર. તો જો મોબાઈલ, પાકીટ, ચાવી, પેન, રૂમાલ અને ચશ્મા, તો પહેલો શબ્દ લીધો છે મો પા ચા પે રૂ ચ, એવો શબ્દ બનાવી લીધો. તો ભાઈ ઓકે, એ રીતે આપણે કહીએ છીએ ને, બરાબર. તો શું કહીએ છીએ? લેસન આપણે એમ કહીએ છીએ સાંભળો, લખો, બોલો. તો સા બો લો, બરાબર. પહેલો અક્ષર લઈ લીધો અને શોર્ટ ફોર્મ બનાવ. એ રીતે આપણે શું કરીશું? મોબાઈલ, એના માટે એમ લઈશું, ઇંગ્લિશમાં લખવાનું છે. મોબાઈલ માટે એમ. પાકીટ પી, બરાબર, અથવા તો વોલેટ લખો તો ડબલ્યુ લઈ શકાય. ચાવી તો કી, એના માટે કે લખી શકાય. પેન માટે પી, રૂમાલ માટે હેન્ડ કી એટલે એચ લખાય, અને ચશ્મા માટે ગૂગલ એટલે જી. એ રીતે તમારે બનાવવાનું છે, બરાબર. તો જે રીતે પહેલા લાઈનસર બનાવ્યું, પછી આડાવડી બનાવો, પછી જે ક્રમ છે એ ક્રમ તમારે શું કરવાનો છે? બદલવાનો. જેમ કે મેં લખ્યું M W K P H G, તો પછી હું આડાવડી લખીશ, પછી આ બાજુથી ચાલુ કરીશ G H P K, બરાબર. પછી લખીશ W અને M. એ રીતે તમારે આડાવડી લખવાનું છે. જો કે એ કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી નથી. એના પછી પાછળ 11 નંબરની એક્ટિવિટી છે. એ એક્ટિવિટી નંબર 11 એ આપણે શું છે? તો તમારે જાતે સેલ્ફ લર્ન કરવાની છે. જો અંદર લખેલું છે, નીચેનો પ્રસંગ વાંચો, જૂથમાં કામ કરી ખાલી જગ્યામાં સંવાદ લખો. તમે આ સંવાદ માતૃભાષામાં લખી શકો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો આવો ડાયલોગ તમે તમારી જાતે ટ્રાન્સલેશન તમે માતૃભાષામાં તમે લખી શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણું ટેક્સ્ટનું લેવલ છે એ ટેક્સ્ટ લેવલ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને હવે પછી આપણે શું ચાલુ કરીશું? વર્કબુક ચાલુ કરીશું. તો ચેપ્ટર 1 ટેક્સ્ટ બુક એમાં આટલે સુધી. હવે આપણે નેક્સ્ટ ગ્રામર જોઈશું. તો દરેક વિદ્યાર્થી હવે પોતાની સ્વાધ્યાય પોથી કાઢશે. ઓકે, હવે આપણે લખી નાખીશું. ચલો એક વન બાય વન આપણે ક્વેશ્ચન જોઈશું. વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? ટાઉન ક્લોક શું કહે છે? કેટલા વાગ્યાનો સમય છે? તો જો અહીંયા ડઝ લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તો સે નું શું થઈ જશે? સેસ થઈ જશે. કારણ કે ડઝ લખ્યું છે એટલે કયો કાળ હોય? સાદો વર્તમાન કાળ હોય. અને અહીંયા ડઝ લખેલું હોય ત્યારે જ્યારે પણ અહીંયા ડઝ લખેલું હોય ક્વેશ્ચનમાં, ત્યારે તમે જ્યારે આન્સર લખો છો ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે es વખતે લગાવવું જ પડે. વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? તો અહીંયા લખવાનું ધ ટાઉન ક્લોક, પછી સે નું શું થઈ જશે? સેઝ. શું કહે છે ટાઉન ક્લોક? તો 6 વાગ્યા છે, બરોબર. આપણને જે સમય મળ્યો ધ ટાઉન ક્લોક સેઝ. પછી અહીંયા લખવાનું 6 અને અહીંયા લખીશું o'clock.
ટાઉન ક્લોક શું કહે છે? ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. એના પછી what does the kitchen clock says? કિચન ક્લોક શું કહે છે? બરાબર, તો કેટલા વાગ્યા છે તમે જોઈ શકો છો અંદર, તો 8 વાગ્યા છે એટલે એને શું કહીશું? 8 o'clock. તો અહીં આગળ એ જ રીતે લખીશું the kitchen clock પછી શેનું શું થઈ જશે? says કેટલા વાગ્યા છે? તો 8 વાગ્યા છે તો અહીંયા આગળ લખીશું 8 o'clock. The kitchen clock says 8 o'clock. એના પછી કહે છે what does મમ્મી say? મમ્મી શું કહે છે? તો શું કહે છે મમ્મી? બરાબર, મમ્મી કહે છે, એક મિનિટ, ત્રીજો ક્વેશ્ચન આપણે રહી ગયો છે what does the daddy's watch say? બરાબર, એ લખી નાખીએ પહેલા what does, અહીંયા daddy's watch લખી નાખીએ. બરાબર, બરાબર, what does daddy's watch say? બરાબર, એ રીતનો આપણો ક્વેશ્ચન છે. તો શું લખીશું? ડેડી વોચ, ડેડીની જે વોચ છે એમાં કેટલા વાગ્યા છે? તો એમાં 7 વાગ્યા છે. બરાબર, અંદર તમે જોઈ શકો છો. તો એ જ રીતે અહીંયા લખી દેવાનું છે. બરાબર, ડેડી's વોચ says કેટલા વાગ્યા છે? તો 7 વાગ્યા છે. તો એના માટે લખીશું આપણે 7 o'clock. બરાબર, હવે નંબર 4 what does મમ્મી says? તો આપણે એક કામ કરીએ, નંબર 4 ક્યાં લખી દઈશું? નંબર 4 ખાલી રાખો, ઉભા રહી કામ કરી લખી જ નાખીશું. નંબર 4, ચલો નંબર 4 લખી નાખીએ આપણે. નંબર 4 what does મમ્મી say? મમ્મી say. what does મમ્મી say? તો શું કહે છે મમ્મી? તો લખીએ આપણે મમ્મી says that. શું કહે છે? 1 is fast, એક fast છે, and 1 is 1 hour late. તો અહીંયા લખવાનું મમ્મી says that. પછી આપણે શું લખીશું? says that. બરાબર, 1 is fast and 1 is 1 hour late. બરાબર, આ રીતે આપણો આન્સર બને. એના પછી પાછળ જોઈએ who quarreled one day? who quarreled one day? કોણ ઝઘડ્યા હતા એક દિવસ? તો આપણને ખબર છે કોણ ઝઘડ્યા હતા? 3 કાંટા. તો અહીંયા whoની જગ્યાએ શું લખીશું? 3 કાંટાને શું કહેવાય ઇંગ્લિશમાં? hands. તો અહીંયા લખીશું 3 hands. પછી આટલેથી એમને એમ લખી દેવાનું 3 hands quarrel one day. બરાબર, નંબર 6 what did the thin hand shout? what did the thin hand shout? thin hand એટલે કે પાતળા કાંટાએ શું કીધું? બરાબર, શું કીધું હતું? I am very fast, હું બધાથી ઝડપી છું. તો અહીંયા લખી દેવાનું, અહીંયાથી ચાલુ કરવાનું. જો અહીંયા did લખ્યું છે ને અહીંયા જોવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા does લખ્યું છે એટલા માટે આપણે ક્રિયાપદની પાછળ s મૂકતા હતા. ક્રિયાપદ શું હતું? છે. અહીંયા પણ છે, બધામાં એક જ ક્રિયાપદ હતું છે. છે એટલે કયું? તે શું છે? ક્રિયા કહેવાય. જે ક્રિયા બતાવે એને કહેવાય ક્રિયાપદ. તો
ક્રિયાપદની પાછળ આપણે s કે es મૂકવો પડે. અહીંયા s મૂકી દીધો છે. બરાબર? તો યાદ રાખવાનું ડઝ હોય તો ક્રિયાપદને s કે es લગાવવાનું નહીં મૂકવાનું. અહીંયા did છે તો did જ્યારે લખો તો ત્યારે શું કરવાનું છે? જે બી ક્રિયાપદ તમને દેખાય તો એ ક્રિયાપદનું કયું ફોર્મ? તો સેકન્ડ નંબરનું ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ તમારે લખવાનું હોય છે. What did the thin hand shout? તો શું shout કરે છે? તો એના માટે લખીએ the thin hand shouted. શું shout કરે છે? તો કોમા ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીશું I am very fast. બરાબર? I am very fast. ઓકે, હવે નેક્સ્ટ નંબર 7 તરફ આપણે આગળ જઈશું. પ્રશ્ન વિચારી રાખો. નંબર 7 છે what did the long hand scream? તો લાંબા કાંટાએ શું બૂમ પાડી હતી એ આપણે સમજાવ્યું હતું. બરાબર? આ જ લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું. તો શું સ્ક્રીમ કરે, શું બૂમ પાડી હતી? બરાબર? શું કીધું? I am not very slow. આ કે હું ફાસ્ટ છું. તો લાંબો કાંટો કેમ પાછો લઈ જતો? એને કીધું ભાઈ હું પણ બહુ સ્લો નથી. તો લખીએ નંબર 7 આના પ્રમાણે જઈએ તો what did the long hand scream? બરાબર? પ્રશ્નાર્થ ચિહ્ન તો શું આવશે? અહીંયાથી ચાલુ કરવાનું the long hand scream. તો the long hand અહીંયા git છે તો scream નું screamed થઈ જશે. the long hand screamed. શું બૂમ પાડી? I am not very slow. I am not very slow. બરાબર? અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા ક્લોઝ, અહીંયા પણ આપણે ક્લોઝ કરી દઈશું અને ફૂલ સ્ટોપ. નંબર 8 you all run after me. You all run after me. Who said full stop? Who said this sentence? This sentence. બરાબર? કોણ કહે છે you all run after me? તમે બધા મારી પાછળ પાછળ દોડો છો. તો thin hand કહે છે ને, તો એના માટે આપણે શું લખીશું? the thin hand પછી ક્રિયાપદ ક્યાં ગયું? said. તો લખવાનું the thin hand said you all run after me. બરાબર? the thin hand said you all run after me. હવે નેક્સ્ટ તો જો નેક્સ્ટ જે શોર્ટ ક્વેશ્ચન છે હું મારી રીતે બોલતો જઉં છું, એનું રિવિઝન પણ બોલતો જઉં છું, એ પ્રમાણે જોઈ લેજો. ધ ટાવર ક્લોક ઇઝ ઇન. ટાવર ક્લોક ક્યાં છે? તો ક્યાં છે ટાવર ક્લોક? તો જૂના બજારમાં. બરાબર? તો એમાં જૂના બજાર આવે. ધ લોંગ હેન્ડ સેડ. લાંબો કાંટો શું કહે છે? નો આઈ હેવ માય ઓન સ્પીડ. મારે પણ મારી પોતાની એક સ્પીડ છે. અહીંયા ક્યાંક આપણે જોયું હતું. બરાબર? ધ થિન હેન્ડ ઇઝ યુઝફુલ. ધ થિન હેન્ડ ઇઝ યુઝફુલ. તો ક્યાં આગળ યુઝફુલ થાય છે? તો સાયન્સ એન્ડ સ્પોર્ટ. બરાબર? તો એમાં શું લખવાનું? સાયન્સ એન્ડ સ્પોર્ટ. એના પછી નંબર 9 આપણે લખીએ. લખી નાખો આટલે સુધી, પછી 9 લખીએ. નવમો ક્વેશ્ચન. Who was angry? Who was angry? આપણને ખબર છે કોણ ગુસ્સે થયું હતું?
તો જે શોર્ટ હેન્ડ હતો એ ગુસ્સે થયો હતો, બરોબર? તો અહીંયા આગળ who ની જગ્યાએ ખાલી શું લખવાનું છે? The short hand. The short hand was angry. Full stop. ઓકે? એના પછી who informed the municipality. બરાબર? who informed the municipality. municipality ને કોને ઇન્ફોર્મ કર્યું? તો અહીંયા આગળ લખી શકાય who. અરે નંબર 10 આપણે એક કામ કરીએ, નંબર 10 આપણે અહીંયા લખી નાખીએ, બરાબર? સે થોડો સાઈડમાં હટી દઉં, જેને બાકી હોય પોઝ કરી લેજો, બરાબર? એટલે આખું બોર્ડ કવર થઈ જાય. હવે નંબર 10 સારા અક્ષરે લખજો, બાકી રહે તો વિડિયો પોઝ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર? નંબર 10 માં છે who informed the municipality. who informed municipality. બરાબર? who informed municipality. તો અહીંયા આગળ શું આવશે? who ની જગ્યાએ કોનું નામ લખવાનું છે? કાનજીભાઈ. કાનજીભાઈ પછી આગળનું એમનું એમ જ આવશે inform municipality. ઓકે? નંબર 11 what did the municipality do to the tower clock. શું કર્યું? મ્યુનિસિપાલિટી વાળાએ ટાવર ક્લોક ને શું કર્યું? તો શું કર્યું? રિપ્લેસ કરી દીધી. શેની સાથે? તો ડિજિટલ ક્લોક સાથે. તો એના માટે આપણે શું લખીશું? the municipality. અહીંયાથી ચાલુ કરીશું. the municipality શું કર્યું? રિપ્લેસ કર્યું. રિપ્લેસ ટાવર ક્લોક with digital clock. ઓકે? એક ક્વેશ્ચન લખીએ. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક શોર્ટ ક્વેશ્ચન છે જોઈ લઈએ. who kick hard. કોને હાર્ડ કિક મારી હતી? તો એમાં શું લખવાનું આવશે? શોર્ટ હેન્ડ. why did કાંજીભાઈ look up. કાંજીભાઈએ શેના માટે જોયું? તો ભાઈ એમની ઘડિયાળ સેટ કરવા માટે. તો શું આવશે? to set his wristwatch. શું આવશે? to set his wristwatch એટલે કે એમની કાંડા ઘડિયાળ સેટ કરવા માટે જોયું હતું. એના પછી who went to the chief officer. ચીફ ઓફિસર પાસે કોણ ગયું? તો શું આવશે? એની અંદર આવશે a sparrow એટલે કે ચકલી ગઈ હતી ચીફ ઓફિસર પાસે કે ભાઈ મારો હિંચકો ક્યાં ગયો. એના પછી what did the sparrow complain. સ્પેરોએ શું કમ્પ્લેન કરી? where shall I sit sing and play. હું ક્યાં બેસું અને ગાઉં. એના પછી નેક્સ્ટ નંબર 12 what was there in neighborhood. what was there in neighborhood. નેબરહુડમાં શું હતું? નેબરહુડમાં શું હતું? તો there was a marriage ceremony. લખી શકાય there was a marriage ceremony in neighborhood. in neighborhood. બરાબર? નેબરહુડ એટલે પડોશમાં શું હતું? તો ભાઈ મેરેજ સેરેમની હતી. એના પછી નંબર 2 ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. બરાબર? તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો જો આપણે ચેપ્ટર 4 ચાલી ગયું. હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે?
ચેપ્ટર નંબર 4 નું અનુવાદ અને બીજું શું લખશો એનો અનુવાદ લખવાનું છે અને બીજું હું તમને કહી દઉં અને ટ્રુ ફોલ્સ લખી નાખજો અનુવાદ અને ટ્રુ ફોલ્સ આટલું તમારે હોમવર્કમાં લખવાનું ચેપ્ટર 4 નું અનુવાદ અને ટ્રુ ફોલ્સ તો આજના લેક્ચરમાં અહીંયા સુધી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં